હવે જો બજારની અંદર આપણને 23,800થી ફરી પાછું એક રિજેક્શન આવ્યું છે. સતત આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે કે બજાર આ લેવલેથી થોડુંક રિજેક્ટ થઈ રહ્યું છે. શું ધ્યાને રાખવું અત્યારની પરિસ્થિતિમાં? તો 23,700ની નીચે બજાર છે. હવે આવતા અઠવાડિયા માટે અહીંયાથી કઈ રેન્જને તમે ખાસ ફોકસમાં રાખશો? ની વાત કરીએ તો જે રીતે આપણને લાસ્ટ વીકનું સ્ટ્રક્ચર દેખાયું હતું, લાસ્ટ વીકમાં એક વોલેટિલિટી હતી, પરંતુ વોલેટિલિટીમાં જે મેજર એક પોઝિટિવ વસ્તુ થઈ છે એ છે કે જ્યારે માર્કેટમાં આપણે જોયું હતું કે એપ્રિલ મહિનામાં એક મોટું ગેપ અપ થયું હતું. એ ગેપ અપમાં 23,140 થી માર્કેટ સીધું 23,800 ની આજુબાજુ ઓપન થયું. એના પછી માર્કેટ નીચેમાં 23,550 સુધી આવ્યું. એન્ડ આફ્ટર ધેટ કન્ટિન્યુઅસલી માર્કેટ ક્યારેય 23,500 નીચે નતું આવ્યું. એટલે ડેઇલી ચાર્ટ ઉપર જે ગેપ ક્રિએટેડ હતો એ અનફિલ્ડ હતો. 2 દિવસ પહેલા એટલે કે વેડનેસડેના દિવસે જે બોટમ બન્યું 23,262 એ ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે જે ગેપ બાકી હતો એ ગેપને ફિલ કરી દીધું છે. ત્યાંથી આપણે ફોલોઅપ બાઇંગ ગઈકાલે પણ જોયું ને આજે પણ કશે ને કશે માર્કેટ ઓલમોસ્ટ ગઈકાલના હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો આજે પણ ફોલોઅપ બાઇંગ તો આપણે કહી શકીએ છીએ. સો ઓવરઓલ એક સારી પેટર્ન બની છે એવું કહી શકીએ છીએ. પરંતુ ઉપરમાં પણ તમે જોશો તો 23,900 24,000 નું એક રેઝિસ્ટન્સ છે. સો ઓવરઓલ જે રેન્જ એક શિફ્ટ થઈ હતી ઉપરની 23,800 થી 24,500 ની, એ રેન્જ હવે પાછી થોડી નીચેની શિફ્ટ થઈ છે. તો ત્યાં થોડું કોશિયસ અપ્રોચ રાખવાનું જરૂરથી રહેશે. 23,200 થી 24,000 આ કશે ને કશે રેન્જ છે. કોઈ પણ ઘટાડો આવે છે 23,500 400 તો ત્યાં તમારે લોંગ કરવાનું રહેશે. 23,200 ની નીચેનો સ્ટોપ લોસ રાખો. ઉપરમાં 23,900 થી 24,000 આ જે એક રેન્જ છે એ સપ્લાય ઝોન છે. જેવું એના ઉપર માર્કેટ નીકળી જાય છે એ પછી આપણને એક સારી અપસ્વિંગ ટુવર્ડ 24,500 ફરીથી આપણને જોવા મળી શકે એમ છે. તો એઝ ઓફ નાઉ મારા હિસાબથી જેમની પાસે પોઝિશન છે એ હોલ્ડ રાખી શકે છે. ફ્રેશ ખરીદારી માટે ડીપની વેટ કરો અને પોઝિશનલ સ્ટોપ લોસ 23,200 નો રાખવાનો છે. જ્યારે ઉપરમાં ટાર્ગેટ આપણે 24,400 24,500 આ મંથલી એક્સપાયરીના હિસાબથી એક્સપેક્ટ કરી શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે જે રીતનું પોઝિશનિંગ આપણને દેખાય છે, નિફ્ટી કરતા વીક હતું. પરંતુ અહીંયા પણ જે આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે 54,400 નું લેવલ જો બ્રેક થાય છે તો નીચેમાં 53,000 સુધીના લેવલ્સ આપણને જોવા મળે છે. હવે મલ્ટિપલ લો 53,100 ની આજુબાજુના બનાવીને અત્યારે 54,000 ની આજુબાજુ ટ્રેડ કરે છે. અગેન 54,000 would be the resistance અને 53,000 would be the support. તો આ 1,000 પોઈન્ટની રેન્જમાં રહેશે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની રહેશે. 53,000 નો આપણે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જો માર્કેટ આજે 54,000 ની ઉપર ક્લોઝિંગ આપી દે છે તો ચાન્સીસ છે કે મંડે આપણને એક સારી એવી અપસ્વિંગ જોવા મળી શકે છે. બટ ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની રહેશે. નિફ્ટીમાં 23,200 નો એક સ્ટોપ લોસ પોઝિશનલી અને બેંક નિફ્ટીમાં 53,000 નો. જો આ બંને લેવલ બ્રેક થાય છે તો ફર્ધર કરેક્શન્સ આવી શકે છે. અધરવાઇઝ એવરી ટીપ આપણે બાય કરશું આ સ્ટોપ લોસની સાથે. તો ઘટાડે ખરીદારીનો વ્યૂ નિફ્ટી બેંક માટે બનતો દેખાયો છે. 23,200નો સ્ટોપ લોસ નિફ્ટી માટે મહત્વનો બની રહ્યો છે અને બેંક નિફ્ટી માટે વાત કરી લઈએ તો 53,000નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આપણી સાથે ખુશી મિસ્ત્રી પણ જોડાયા છે. ખુશીજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે બજારના ફંડામેન્ટલ્સ? કારણ કે જુઓ, આ સપ્તાહનો જે લો હતો ત્યાંથી એક સારા રિકવર તો આપણે થયા છે. નિફ્ટી નીચલા સ્તરેથી ઓલમોસ્ટ 450 પોઈન્ટ્સ એટલે સપ્તાહનો જે લો છે ત્યાંથી આપણને રિકવર થતું જોવા મળ્યું છે. એફઆઈએસ તરફથી થોડો ટેકો આપણને આવતો જોવા મળ્યો છે. આંકડા જે પ્રમાણેના આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને શું વ્યૂ અત્યારે માર્કેટમાં? ગુડ આફ્ટરનૂન. જે રીતના હાલમાં જે માર્કેટનો સેન્ટિમેન્ટ બની રહ્યો છે, અગર આપણે જોશું તો આપણને કન્ટિન્યુઅસલી જે વોલેટિલિટી અને પ્રેશર જે માર્કેટ્સ પર બનેલા છે જે આપણને કન્ટિન્યુડ આપણે રહેતા આપણને દેખાઈ રહ્યા છે. જેના કારણે અગર આપણે જોશું તો ઘણા બધા ફેક્ટર્સ છે જે હમણાં હાલમાં જે માર્કેટ્સને પ્રેશરમાં નાખી રહ્યા છે. અગર આપણે જો રૂપીનું જે આપણને કન્ટિન્યુઅસલી જે ડેપ્રિસિએશન આપણે ડોલરના સામે આપણે થતા આપણે જોઈ રહ્યા છે એ આપણા ઇકોનોમી પર ઘણું એક પ્રેશર આપણે અહીંયા રાખી રહ્યું છે. આપણા જે ટ્રેડ ડેફિસિટ્સ છે એના માટે ઘણું એક આપણા પ્રેશર આપણા પર બની રહ્યું છે. અગર આપણે એને જોશું તો સાથે જ ક્રૂડ ઓઇલમાં જે સતત આપણને જે અહીંયા એક ઉછાળો જોવા મળી રહ્યો છે એ પણ હમણાં આપણા જે ક્રૂડ સેન્સિટિવ સેક્ટર્સ છે સ્પેશિયલી જે ઇન્ફ્લેશન પ્રેશર જે આપણા ઇકોનોમી પર એડ ઓન કરી રહ્યું છે. સો એના પગલે પણ અગર આપણે જોશું તો એ ઘણું એક હાઇટેન્ડ હમણાં વોલેટિલિટી અને ટેન્શન આપણા માર્કેટ્સના ઉપર એક પ્રેશરના તરીકે હમણાં કામ કરી રહ્યું છે. અને સાથે જ અગર આપણે જોશું તો જે વોર ચાલી રહી છે એના પગલે આપણે કન્ટિન્યુઅસલી જે પ્રેશર આપણે માર્કેટ્સ પર જોઈ રહ્યા છે, આપણે લાસ્ટ 1 or 2 મંથ્સથી આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસ જે આપણે અનસર્ટનિટી અને પ્રેશર્સ આપણે જોઈ રહ્યા છે માર્કેટ્સ પર સ્ટીલ જે આપણે વોરની કોઈ પીસ સ્ટોકના નેગોસિએશન કાં તો એન્ડની કોઈ આપણે અહીંયા ન્યૂઝ જોવામાં નથી આવી. ચાઇનામાં પણ જે મીટિંગ થવામાં આવી હતી ટ્રમ્પના સાથે, અગર આપણે જોશું તો કાલના એ મીટિંગના બાદ પણ હજી કોઈ આપણે પોઝિટિવ આઉટકમ
એ મીટિંગનું જોવા નથી મળ્યું. સો યુએસ ઇરાનની જે હમણાં વોર ચાલી રહી છે એમાં જે ટેન્શન્સ છે વધતા જઈ રહ્યા છે અને એને એ જ પગલે અગર આપણે જોશું સો નિયર ટર્મ્સમાં જે એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે આપણે ત્યાં ક્રૂડ ઓઇલને એલિવેટેડ લેવલ્સ પર જ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને જ્યાં આપણે વાત કરીએ છીએ કે ક્રૂડ ઓઇલ મે બી એલિવેટેડ જ રહેશે તો એના કારણે આપણા ઇકોનોમી પર જે ટેન્શન અને પ્રેશર છે એ કન્ટિન્યુડ અને મેન્ટેન રહેશે જેના કારણે આપણે માર્કેટ્સના ઉપર પણ એક અહીંયા અસરતા આપણે જોવામાં આવી રહ્યું છે. સો યસ નિયર ટર્મનો જે આઉટલુક બની રહ્યો છે એ ઘણો કોશિયસ બની રહ્યો છે કારણ કે ડીઆઈએસના અને એફઆઈએસના તરફથી આપણને થોડું ઘણું અહીંયા બાઇંગનું અહીંયા આપણને સ્ટેબિલિટીવાળો એક ફેક્ટર જોવામાં આવી રહ્યો છે પણ સાથે જ જે મેક્રો લેવલ પર જે આપણને આ બધા વસ્તુઓનું જે પ્રેશર આવી રહ્યું છે ઘણું ક્રિટિકલ છે એના કારણે આપણને નિયર ટર્મમાં મે બી થોડું કોશિયસ સ્ટાન્સ રાખીને જ આપણને ચાલુ જોઈએ વેરેઝ આપણે થોડું હજી નેગેટિવ પ્રેશર કે સ્લાઇટ હજી આપણે સેલ ઓફ પ્રેશર માર્કેટ્સમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ એના પગલે. સો યસ જે આપણે Q4ની અર્નિંગ સિઝન ચાલી રહી છે સો મોસ્ટલી આપણે જ્યાં બેટર રિઝલ્ટ આવી રહ્યા છે સ્ટ્રોંગ રિઝલ્ટ આવી રહ્યા છે ફાર્મા સેક્ટર જે આપણે જોઈ રહ્યા છે ઘણું સ્ટ્રોંગ હમણાં ચાલ્યું સારું મોમેન્ટમમાં આવી રહ્યું છે સો આપણે આવા ડિફેન્સિવ સેક્ટર્સ પર હાલમાં એક નજર રાખી શકીએ છીએ. એ જો આ બધા ડિફેન્સિવ સેક્ટર છે જેને ખાસ તમારે અહીંયાથી નજરમાં રાખવાના છે એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો પરંતુ એ સાથે